જય શ્રી કૃષ્ણ. તો અમે મૂન પ્રાંસી બે બનાવી છે એક પ્રોજેક્ટ. અને પ્રાંસી પ્રોજેક્ટ નહીં મતલબ અમે બે ક્રાફ્ટ બનાવી હા છે ક્રાફ્ટ અને બને. સ્ટીકર મશીન બનાવી છે મેં નિકા દીદીની હેલ્પ લીધી. ચલો ગાઈસ, અમારા વિડીયો દેખવો હોય તો તમે ફટોફટ લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો નવા નવા વિડીયો દેખવા માટે. ચલો બધું લઈને બેસીએ અને પ્રાંસી હવે ચોટાડશે. શાકવાળા પ્રયાસ અવાજ આવ્યો છે. ચલો સબ્જી આવી લઈ દે ને એટલે એ ચોટી જશે પછી ચોટી જશે પછી એક ક્યુટ ડ્રોઈંગ બનાવવાનું કટ લગાવી દેવાનું. અને ગ્લુ કેવો પ્રાંસી વાપરે છે? ડોમ્સનો. ડોમ્સનો. ડોમ્સ. આ ગ્લુ ખૂબ પાવરફુલ. આની સિવાય યલો કલરનું બી આવે એ બી મસ્ત છે. ગ્રીન થોડો મોટો હશે, યલોમાં નાની નાની કંપની છે. બેસ તૈયાર. હવે ये થોડું ગ્લુ લગાવી દે એટલે આમ થઈ જાય. ચોટાડ દે. હું આજનો દિવસ છું, પછી પ્રાંસી, પછી હું જ્યારે આવીશ તાર હંતી આવશે બ્લોગમાં, નહીં પ્રાંસી? તો હું આજે ઘરે આવતી રહીશું લાસણ. કોઈ રોજ સુલાખંડના બ્લોગ જોવા મળશે. વચમાં કડી આવશે તો હું જોવા મળે. હા, વચ્ચે વચ્ચે કડી આવીશું તો જોવા મળશે પ્રાંસી. આ ભાગ હવે પાછળની સાઈડ લગાવી દઈશું. કયો એ રહ્યો ભાગ? હા એ હતો. પછી જે આ અડધા ભાગ વધ્યા હવે આખું વપરાઈ જવાનું આમ જ. પછી જો હવે સ્ટીકર બનાવવા માટે આ બે પેપર લાવીશું. હવે તો તાળું થઈ ગયું. આ ગ્લુ થોડું બગડાય એટલે આપણે થોડુંક નાનો પાર્ટ કાઢીએ. આ તો ફાડવાનું છે. થઈ ગયું. ખબર ના પડે. એસેમ્બલ કરી દિયા. ચલો મળીએ થોડીક વાર રહી, કારણ કે હેલ્પ કરાવીએ પ્રાંસીને કાપવાની. મમ્મી ના પાડી છે એટલે અમે કાગળીઓ કાપી આપીએ છીએ, નહીં? હવે પ્રોજેક્ટ બની જશે પછી વિડિયો આવશે. વચમાં બનાવીશું વિડિયો અને બનાવતા રહીશું. બાય. દેખો ગાઈસ, ક્યુટ રેમ. રેમ્બો બનાવે છે પ્રાંસી. અને નથી હું બે રહીશું પ્રાંસી જોડે, અને પ્રાંસી બનાવશે. થોડું ઘણું આવડે છે મને, તું મારી જોડે હેલ્પ લેશે કાપવાની ને એવી. બાકી તો બધું જાતે કરે છે ને. આજ તો ચોક ચોક વાદળ હશે, ચોક ચોક વધારે. એ રીતના બનાવીશું 4 કલરમાં રેમ્બો. હવે પાછળ એક ક્યુટ વસ્તુ બનાવીશું. ચલો પાછળ આપણો માથા નાખવાનો બો બનાવીશું. શું બનાવીશ? બો માથા રિંગ. બો તો પિંક કલરનો જ હોય એટલે હું પિંક કરીશ. ચલો બના એટલે બતાવું. ખાલી આ લડી અંદર લગાવ. દેખો અમે આનો હોલ કરીશું. એક વાર એ મુઠામથી નીકળી જાય ને છેડો, પછી આવશે. કાઢી આપો, કાઢી આપો. થઈ જશે. થઈ જશે. સારું, કાઢો. દાદી હતું એ કહેતો નહીં. હા ઓકે. એ આઈએ. જતા મમ્મીને બતાવજે. દેખો ગાઈસ, અમે મહેનત કરીને બનાવ્યું છે. ચલો આવજો હો પ્રાંસી. ચલો બાય. પ્રાંસીની પરીક્ષા છે 6 તારીખે, એટલે પ્રાંસી ઘરે જાય છે વાંચવા. બાય. હવે હું આવીશ તા પ્રાંસી મળશે. ઓકે.
ઘરે કેવું મસ્ત બે આઈબ્રો નથી કરી દીધી હા બે સેવા આનામાં તો વોશિંગ મશીન ભાઈ સર્વિસ કરવા થાય તો જતા રહે ને અમારા ઘરના સર્વિસ કરી નહીં ખાય તો કર બીજા સમજાવવા નહીં અને વાયરે બે ફ્રાન્સીનું પણ ચાચીનું ઘડીક મૂકી પછી મળીએ થોડીક વાર ચાચી ઓછું છે પણ આ તો આ ભૈયા હતા એટલે અમારે બહાર આવવું પડે વોશિંગ મશીન વાળા જેમ તો બધો કોઈ હદ નહીં કચરો વરાજ કરમાં હું તો ઊભી રહીશું અને બધો તો બેહી રહ્યો છોકરો માટી ફેરી તે બોલ કોઈ બંને કાકા હું આવ્યું ઘરે આપણે મશીન નો વોશિંગ મશીન લાન બધો જોવા બે વોશિંગ મશીન લાન તે એવી ખુશી તારે તે બધો 3 વાગ્યાનો અમનો કોઈ નહીં વિડીયો બનાવું 3 વાગ્યાનો બેસે અમનો મને હતા દુસો ધોવાના અંકે તો ક્લીન કરી દીધું દુસો ને એક રેડી બતા દુસો તો ધોઈ ગયો ને અમે તો બધો દીધી રહ્યા તો હવે 3 વાગ્યાનો આખું ઘર જાણે મંદિરમાં બે આવ્યા નામ